નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાનસાગર ઓનલાઈન એજ્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ત્યાર પછી ચેપ્ટર જોઈ 14મું ઊર્જાના સ્ત્રોતો। ઊર્જાના સ્ત્રોતો એટલે શું? તો ઊર્જા એટલે શું પહેલા ઈ વાત કરીએ કે ઊર્જા એટલે શું થાય। ઊર્જા એટલે કે આપણી જે કાર્ય કરીએ છીએ, આપણે જે કાર્ય કરીએ છીએ તો એ કાર્ય કરવા માટે તંત્રને જે જરૂર પડે જે તે વસ્તુની તો એના માટે ઊર્જા કહેવાય। એટલે કે કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? ઊર્જા। જે કોઈ પણ યંત્રને જેટલું કાર્ય કરવું પડે છે, તંત્રને કાર્ય કરવા માટે જરૂરી એની ક્ષમતા છે તો એને કહેવાય ઊર્જા। સ્ત્રોત, સ્ત્રોત એટલે કે જેમાંથી જે મળે છે, જેમાંથી જે મળે છે તેને ઊર્જાના સ્ત્રોત કહેવાય। એટલે સ્ત્રોત એટલે જેમાંથી જે મળે છે એ સ્ત્રોત। એટલે ઊર્જાના સ્ત્રોતો કોઈ પણ તંત્રને જે કાર્ય કરવા માટે ઊર્જા મળે છે જેમાંથી, તો એવા સ્ત્રોતોને એ ઊર્જાના સ્ત્રોતો કહેવાય છે। આ ઊર્જા છે કેટલા બધા પ્રકારની હોય છે। તમે એક ઊર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા છો। ઊર્જા સંરક્ષણનો નિયમ શું આવી ગયો કે કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે નવી ઊર્જા એ ઉત્પન્ન નથી થતી અને ઊર્જાનો નાશય નથી થતો। પૃથ્વીની અંદર વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો છે એ અચળ રહે છે। આ ઊર્જા સંરક્ષણનો નિયમ એ નષ્ટ નથી થતી અને નવી ઊર્જા ઉત્પન્ન નથી થતી અને એ ઊર્જા છે બરાબર એનો કુલ જથ્થો અચળ રહે, તો આને કહેવાય। એટલે કે કહેવાનો મતલબ શું છે કે આ પૃથ્વીમાં જેટલી ઊર્જા છે એ ઊર્જા શું એટલી ને એટલી, એમાં કંઈ વધારો થાય નહીં। માત્ર એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતરણ થઈ શકે છે, ઊર્જાનો નાશ થાય નહીં। દાખલા તરીકે આપણે જે અત્યારે વસ્તુ ઉપાડીએ છીએ તો એ વસ્તુ જે ઉપાડી એના માટે આપણે કઈ ઊર્જા વાપરી, તો એની અંદર આપણે વસ્તુ અહીંયાથી આવી રીતે ઉપાડીએ છીએ તો એની અંદરથી આપણે સ્નાયુ ઊર્જા વાપરી। તો આ જે સ્નાયુ ઊર્જા આપણે વાપરીએ છીએ તો સ્નાયુ ઊર્જા એવી ત્યાંથી તે ખોરાક છે જે આપણે ખાઈએ છીએ તો એમાં ઊર્જા છે એટીપી સ્વરૂપે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી સ્વરૂપે આપણી ઊર્જા છે સંગ્રહિત થાય છે અને આ ઊર્જા જે સંગ્રહિત થાય છે એટીપી સ્વરૂપે એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો આ જે સ્વરૂપે ઊર્જા સંગ્રહ થતી હોય અને ઈ સંગ્રહ ઊર્જામાંથી આપણે ઈ સ્નાયુ ઊર્જા મળે છે। જો આપણે ખોરાક ન જ ખાઈએ, આપણે જો ખોરાક બંધ કરી દઈએ તો આપણે કાર્ય કરી શકીએ? ના કરી શકીએ। તો એટલા માટે આ ઊર્જા જુદી જુદી છે, એની અંદર ઊર્જાના ઘણા બધા પ્રકાર પડે છે। એક બિનપરંપરાગત, પરંપરાગત, પરંપરાગત, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય। બિનપરંપરાગત સ્ત્રોત, પરંપરાગત સ્ત્રોત, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય। આ જે બધા સ્ત્રોતો છે એમાં બિનપરંપરાગત સ્ત્રોત એટલે કે એ સ્ત્રોત છે એ વધારે મળતા હોય આપણા રોજિંદા જીવનમાં જે પ્રક્રિયા હોય એમાં આ છે એ અમુક માત્રામાં મળતા હોય। અને આ પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી ટૂંક સમયમાં મળતા હોય। પુનઃ અપ્રાપ્ય એટલે અપૂર્ણ, જે ખૂટી જતા હોય, જે મળવા માટે લાંબા સમય એ વાર લાગે તેવા સ્ત્રોત। તો આ પુનઃ અપ્રાપ્ય વાત કરી।
આ બધા જે સ્ત્રોતો છે તો એની અંદર આપણે ઉદાહરણ જોવા જાય કે જે પરંપરાગત સ્ત્રોત છે એ મોસ્ટ ઓફ છે એ વધારે ઊર્જા પરંપરા રીતે એ મળતી રહીએ, જ્યારે આ ઓછી મળે, આ છે એ મહિલા જ રાખે ફરીથી, અને આ છે એ લાંબા સમયે મળે, ટૂંકા સમયગાળામાં મળે નહીં. તો પરંપરાગત સ્ત્રોતની અંદર આપણે છે એ કહી શકીએ પવન ઊર્જા આ તે બધી. બિન પરંપરાગતમાં સૌર ઊર્જા છે, ભૂસ્તરીય ઊર્જા, ન્યુક્લિયર ઊર્જા, બરાબર, પુનઃપ્રાપ્ય એની અંદર સૌર ઊર્જાની બધી આવે કે જે ફરીથી મળે છે, નજીવા, અને આની અંદર અશ્મિભૂત બળતણ કોલસો, પેટ્રોલિયમ, ડીઝલ કે જે આપણે મળતું હોય નહીં. વાત કરીએ આપણે છે આ ઊર્જા છે બધી ઘણી બધી ઊર્જા. ત્યાર પછી તમે અમુક ઊર્જાના નામ બોલો તો એ ઊર્જાના નામ બોલવા જાય તો સૌર ઊર્જા, પ્રકાશ ઊર્જા, રાસાયણિક ઊર્જા, બરાબર, ત્યાર પછી વિદ્યુત ઊર્જા છે, પવન ઊર્જા છે, તો આવી તમે સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, તો આવી બધી ઊર્જાઓના તમે જો છે એ લિસ્ટ બનાવો તો આ બધી ઊર્જાઓના પ્રકાર તમે સમજેલા જ છે, અને આ વિશે માહિતી પણ તમે 9મા ધોરણમાં મેળવેલી છે કે ઊર્જા છે એ કેટલા પ્રકારની હોય, કેવી રીતે આપણે ઘણું બધું આમાં જોઈ ગયા. તો હવે આ બધી જે ઊર્જા હોય તો આપણે વિચારીએ રોજિંદા જીવનમાં આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો સવારે આપણે જે ઉઠતા હોય તો એ સવારે જે રોજિંદા જીવનમાં આપણે દૈનિક ક્રિયા કરીએ છીએ તો ત્યારે આપણે કઈ કઈ જગ્યાએ કઈ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે બ્રશ કરીએ, કસરત કરીએ, નાવા જાય અથવા સાયકલ ચલાવતા હોય, બરાબર. તો આ બધી ક્રિયાઓ છે એનો આપણે ઉપયોગ કરીએ તો એ બધી ક્રિયાઓ કરવા માટે આપણે છે શેની જરૂર પડે? સ્નાયુ ઊર્જાની જરૂર પડે. શેની જરૂર પડે? સ્નાયુ ઊર્જાની. દાખલા તરીકે નાવા જાય તો એ ટબ છે એ ઉપર લઈ તો એના માટે બળ જોઈએ, બરાબર. આપણે છે તો સ્નાયુનો ઉપયોગ કરીએ તો બળ મળ્યું એટલા માટે ટબ ઉપાડીએ છીએ. સાયકલ છે એ ચલાવીએ છીએ તો એ સાયકલ ચલાવીએ છીએ તો એના માટે આપણે પેડલ મારીએ છીએ તો એના દ્વારા એને બળ લાગ્યું, તો એવી રીતે છે એ સ્નાયુ ઊર્જાનો ઉપયોગ થયો. ત્યાર પછી નાવા ગયા અને આપણે ગીઝર ચાલુ કર્યું, બરાબર. ત્યાર પછી આપણે ઇસ્ત્રી કરી તો પંખો ચાલુ હોય તો આ બધામાં વિદ્યુત ઊર્જાનો ઉપયોગ થાય, બરાબર. અને ત્યાર પછી આની અંદર વિદ્યુત ઊર્જાનો ઉપયોગ થાય. ત્યાર પછી બળતણ ઊર્જા કે આપણે ગેસ વાપરીએ છીએ, બરાબર, એલપીજી કે સીએનજી બળતણ માટે. ત્યાર પછી દૂધ ગરમ કરીએ, નાસ્તો કરીએ, આ બધામાં છે બળતણ વપરાતા હોય કે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, તો એની અંદર આ વપરાતા હોય તો આપણે કરી શકીએ છીએ. તો આ ઊર્જા બધી છે તો એ સ્નાયુ ઊર્જા આ તે બધી છે તો ઊર્જા છે આપણે ક્યાંથી મેળવીએ છીએ? દાખલા તરીકે સ્નાયુ ઊર્જા છે એ આપણા ખોરાકમાંથી મળે છે, જે આપણા અંદર ખોરાકની અંદર એ એટીપી સ્વરૂપે ઊર્જા સંગ્રહિત હોય છે, એટલે કે એડિનોસાઇન એ ટ્રાઇફોસ્ફેટ, તો એ સ્વરૂપે એ સંકળાયેલી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો આના પછી એ વિદ્યુત ઊર્જાની. વિદ્યુત ઊર્જા છે એ વીજ મથકોની અંદરથી મળતી હોય છે. અને ત્યાર પછી વાત આવે બળતણ ઊર્જા, તો એ છે જે તે ગેસ હોય એના સ્ટેશનેથી મળતી હોય. અને ત્યાર પછી જે આપણે જે ખોરાકનું પાચન થયું ત્યારે આપણે આવી કીધું પેલા પાઠમાં શ્વસન અને ઉષ્માક્ષેપણ પ્રક્રિયા છે સમજાવો, ત્યારે કીધું તો આપણે જે ખોરાકનું પાચન થાય છે એ ખોરાકના પાચન વખતે આપણે જે ખોરાકનું પાચન થતું હોય તો એ ખોરાકનું જે પાચન થાય તો એ એક આખી રાસાયણિક પ્રક્રિયા છે. કેવી થાય? રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક જે પ્રક્રિયા થાય તો એ ખોરાક છે પાચન થયો છે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એ ખોરાક મેળવો તો એને કહેવાય રાસાયણિક ઊર્જા, બરાબર. એમાંથી છે એ ખોરાક મળે છે. તો આ આપણે જુદા જુદા સ્વરૂપે આ બધી પ્રકારની ઊર્જા છે એ મળતી રહે છે. હવે એના પછીની વાત આવે તો કે આપણે જુદી જુદી ઊર્જાઓ છે એના માટેનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? સ્નાયુ ઊર્જા છે એ જુદા જુદા કાર્યો કરવા માટે, વિદ્યુત ઊર્જા છે એ બધા ઉપકરણો ચલાવવા માટે, અને બળતણ ઊર્જા છે એ વાહન ચલાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તો હવે તમને એ વાત કરું કે તમે છે એ કેવા જે ઊર્જાના સ્ત્રોતો છે એ કેવા વાપરશો, બરાબર. તમને એમ કહે કે ભાઈ તમે ઊર્જા સ્ત્રોત તરીકે, બરાબર, ઊર્જા કેટલી બધી છે? સ્નાયુ ઊર્જા, વિદ્યુત ઊર્જા, બરાબર. તો આ બધી ઊર્જાઓમાંથી બળતણ ઊર્જા છે, તો આ બધી ઊર્જાઓ છે તો તમે કેવા પ્રકાર
પ્રકારની ઉર્જા છે એ વાપરશો, એટલે કે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે તમે એને જણાવશો તો આપણે એને જણાવવાનું રહીએ કે જેમાં જે ઉર્જાની અંદર કાર્ય વધારે થતું હોય, એટલે કે કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય, વધુ હોય, એટલે કે એકમ દીઠ દ્રવ્યમાન દીઠ બરાબર એ કાર્ય કરવાની ક્ષમતા જેની વધારે હોય તેવી આપીએ। ત્યાર પછી છે એ ઉર્જા સરળતાથી મળતી હોવી જોઈએ। આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, પરિવહન સંગ્રહ કરવામાં એ સરળતા રહેવી જોઈએ, અને તે ઉર્જા છે મળે એ કેવી હોવી જોઈએ, સસ્તી હોવી જોઈએ, બરાબર। તો આપણે છે એ આ વસ્તુ જોઈએ તો એના અંદર આપણે ચોપડીમાં એક પ્રશ્ન આપેલો છે, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય, કોને કહેવાય છે? તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત એ કેને કહેવાય? તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત એને કહેવાય કે જે ઉર્જા બરાબર આપણે છે ઈ કાર્ય દીઠ બરાબર એકમ પદ દીઠ એની ઉર્જાનો કાર્યક્ષમતા વધારે હોય, તે સરળતાથી મળતો હોય, એ સંગ્રહ એનો બરાબર વધુ થતો હોય, ત્યાર પછી આપણે પરિવહન છે એ વ્યવસ્થિત થતું હોય, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં સરળતા રહેવી જોઈએ, ત્યાર પછી સસ્તો હોવો જોઈએ, અને એ છે બરાબર એની અંદર એ સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ। પછી આપણે એમ કીધું ઉત્તમ બળતણ કોને કહેવાય? ઉત્તમ બળતણ, ઉત્તમ બળતણ કેને કહેવાય, બરાબર? એટલે કે ઉત્તમ બળતણ કેને કહેવાય? આપણે જે વાપરીએ છીએ કોલસો, પેટ્રોલિયમ, ડીઝલ, તો આ બધાય જે બળતણો વાપરીએ છીએ એમાંથી ઉત્તમ બળતણ કેને કહેવાય? તો પેલું છે કે એની અંદર છે ઈ કોઈ પણ સળગાવો તમે બળતણ, ગેસ છે કે કોઈ પણ, તો એની અંદર ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર એનું સંપૂર્ણ રીતે દહન થવું જોઈએ। એક તો હવે જો ધુમાડો થાય તો એનું હવાનું પ્રદૂષણ થાય, રાખ છે એવા અવશેષો કઈ વધવા જોઈએ નહીં, તો એને ઉત્તમ બળતણ કહેવાય। પછી ઓછું વપરાય અને એમાંથી ઉષ્મા છે ઈ શું થાય, વધારે ઉત્પન્ન થવી જોઈએ, એટલે ઉષ્મા વધારે ઉત્પન્ન થાય, ગરમી વધારે ઉત્પન્ન થાય, તો એની અંદરથી શું થાય કે ગરમીને વધારે ઉત્પન્ન થવાથી એ છે એનું દહન છે એ ઝડપથી થાય, અને એ ઝડપી થાય એટલે છે જે તે આપણે એના ઉપરથી કામ કરતા હોય એની અંદર છે એ ઝડપથી નિપજ મળે છે। ત્યાર પછી એ સરળતાથી પ્રાપ્ત અને સસ્તું થવું જોઈએ, અને તેનું પ્રદૂષણ થવું જોઈએ નહીં, અને તેની પાછળ જે બાય પ્રોડક્ટ વધે છે તો એના અવશેષો છે એ નહિવત અથવા વધતા હોવાનો જોઈએ, તો એને કહેવાય ઉત્તમ બળતણ કહે છે। આની અંદરથી એક પ્રશ્ન પૂછાય તો આપણે ખબર છે ઉર્જા કેવી વાપરવી જોઈએ, બરાબર? અને ત્યાર પછી ઉત્તમ બળતણનો સ્ત્રોત એ કેને કહેવાય તે આપણે જોયું કે ઉત્તમ ઉર્જાનો બળતણનો સ્ત્રોત અને ઉર્જાનો સ્ત્રોત એ કેને કહી શકીએ છીએ, કારણ કે આપણે છે રોજિંદા જીવનમાં ઘણી બધી એ ઉર્જા છે, એક ઉર્જા માની લ્યો અત્યારે મેં છે ત્યાં ચોક અહીંયા ઉપર છે તો અત્યારે સ્થિર ઉર્જા માટે સ્થિતિ ઉર્જામાં કહેવાય, અને આ નીચે પડે તો એ પહેલો ગતિમાં આવ્યું અને નીચે પછી સ્થિર થઈ અને પાછું એ ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થયું, શેમાં રૂપાંતરણ થયું? ધ્વનિ ઉર્જામાં। એટલે કહેવાનો મતલબ શું છે, ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે, પરંતુ એ ઉર્જા છે એનો ક્યારેય નાશ નથી થતો, અને છે એ ઉર્જાનો કુલ જથ્થો વિશ્વની અંદર છે એ કેવો રહે છે? અચળ રહે છે। તો આને કહેવાય ઉર્જા સંરક્ષણનો નિયમ અથવા ઉર્જા સંરક્ષણનો એ નિયમ કહે છે। આ તમને સમજાવું તો આ વાત કરતા હતા આપણે ઉર્જાની અંદર કે આપણે રોજિંદા જીવનમાં રિપીટ અગેન કરી દો આ ચેપ્ટરની અંદર ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, સ્ત્રોત એટલે કે જેમાંથી મળે છે તે, એટલે કે જે આપણે તંત્ર કાર્ય કરે છે એની અંદર એને જેટલી ઉર્જા મળે છે અને જેમાંથી મળે છે તો એને ઉર્જાના સ્ત્રોત કહેવાય। દાખલા તરીકે આપણે કીધું આપણે જે ખાઈએ છીએ તો એમાંથી ઉર્જા છે એટીપી સ્વરૂપે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી નું પૂરું નામ છે, તો આ સ્વરૂપે સંગ્રહિત થાય છે, અને ત્યાર પછી આપણે સ્નાયુ ઉર્જામાં વાપરીએ છીએ। ત્યાર પછી એક ઉર્જાનું બીજી ઉર્જામાં, દાખલા તરીકે મીણબત્તી, બરાબર? તો મીણબત્તીને તમે છે સળગાવો છો તો મીણબત્તી જ્યારે સળગે છે ત્યારે બરાબર એનો મીણ હોય એમાંથી જ્યારે સળગે તો એને છે ઉષ્મા વાયવી ઉષ્મા ઉર્જા, અને ઉષ્મા ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થયું, તો આ રીતે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થયા રાખે છે, પરંતુ ક્યારે
જથ્થો અચળ રહે છે તો એને કહેવાય ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર. તો ઉર્જા છે એ જુદા જુદા પ્રકારની છે. જે આપણે વધુ માત્રામાં ઉપયોગ કરીએ છીએ અને મળતી રહે છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત. એ થોડી માત્રામાં મળે છે તો એને બિનપરંપરાગત સ્ત્રોત. જે મળ્યા જ રાખે છે ટૂંક સમયમાં મળી જાય તેવાને પુનઃ પ્રાપ્ય, અને ટૂંક સમયમાં ન મળે અને લાંબા ગાળે મળે તો એને કહેવાય પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. અને ત્યાર પછી બે પ્રશ્નો જોયા. બરાબર. એના પ્રશ્નોત્તરના ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કેને કહેવાય અને ઉર્જાના ઉત્તમ પડતર કેને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી પ્રસ્તાવનાની કે આ છે આની અંદર. હવે છે આના પછીનો નેક્સ્ટ લેક્ચરમાં એ આપણે વાત કરશું અશ્મિભૂત બળતણ વિશેની, કે જેની અંદર આપણે છે વધારે ડીપમાં જોશું કે અશ્મિભૂત બળતણો છે કોને કહેવાય અને તેના ગેરલાભ શું છે અને તેના ફાયદા પણ શું છે. કારણ કે કોઈ પણ બાબત હોય એની એક સારી હકારાત્મક પાસું હોય છે અને કોઈ વ્યક્તિનું એ નકારાત્મક પાસું પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો આ પાઠ છે એ આપણે બધાએ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશું. કારણ કે થિયરીના પાઠ છે, જેથી તમારે વાંચવાની સરળતા રહે અને ન સમજાય તો તમે છે એ મને કોલ કરી અને પૂછી શકો છો. બરાબર. અસ્તુ વંદે માતરમ.